ભારતના મિત્રો. તો આજે છે માયનુનો બર્થડે, એના માટે કેક લેવા જાય છીએ અને તમે વિડીયોમાં બન્યા રહ્યો, તમને વિડીયો જોવાની મજા આવશે. તો ચાલો અમારી સાથે. ટ્રાફિક કેટલું છે બાપા, આપ નહીં રખતે માહેનુર. છો કેક લઈ લીધું છે, ડેકોરેશનનો સામાન ગોતી છે, પણ અત્યારે જામનગરમાં બંધ કરવાનો સમય થઈ ગયો છે અને ભૂખ પણ લઈ ગઈ છે, ઘરે જઈને જમવાનું પણ છે, એટલે ફટાફટ બધું ગોતી લઈને ઘરે જાય આપણે. અને મધુને ભેગી લઈ શું માયનું ઘરે છે એ મધુ પણ લઈ લીધું છે. આપણે આવ્યા છીએ દરબારગઢ, હવે આપણે જઈશું ઘરે. તળાવની બહારનો નજારો તમે જોઈ શકો છો. બધું આપણે કેક, ચોકલેટ, ડેકોરેશનનો સામાન બધું લઈ લીધું છે. હવે જઈશું ઘરે. રાતે માયનુર બેનને 12 વાગે સરપ્રાઈઝ આપશે અને માયનુરનો ગિફ્ટ, એના કપડાં એ તો કંઈ લીધું નથી, એ હજી આપણે લેશું કાલે. થઈ ગયું છે, ભૂખ લાગી છે, થાકી ગયા, હવે જમવા બેઠી જશે. હે પાડી, કાલે તમને એક ખાસ દી યાદ છે? ના નથી યાદ મને, કાલે મારો બર્થડે છે. ઈ હવે કાલે નથી, પરમ દિવસ છે. કાલે છે. ના મિત્રો મધુ અને મધુની મમ્મી. ફૂકા ફૂવાનું નામ જો અમારો આ રોકી ભાઈ શું તો આને કહું છું. કેને? આને મમ્મીને. કા? ફૂકા ફૂવાતા નથી. અચ્છા બતાય ભાઈ આ સાઈતું ને કઈ કહેતી નહીં. તમે કહો. તો રૂમમાં થોડી ઘણી ડેકોરેશન કરી નાખ્યું છે, જેમ કે ફુગા અને કેક ને બધું રાખી દીધું છે. હવે માયનુર બેનની વારી છે કે માયનુર બેન આવે ને કેક કટિંગ કરે, તો જેટલું થયું એટલું કર્યું ને થોડી ઘણી ચોકલેટો ને બધું લઈને રાખ્યું. તો મધુ પણ મારી હેલ્પ કરતી હતી ફુગા ફૂલાવવામાં, અને આ મેં નથી કર્યું, આ મારા હીરોએ કર્યું છે બધું. મેં તો થોડું ઘણું એની હેલ્પ કરાવી છે અને પ્લેન પણ એનું જ હતું. મેં તો કીધું ખાલી રાતે કેક કટિંગ કરી લઈને તો એ ચાલશે હતી કે ના. તો જો અમારા માયનુર બેન સૂઈ ગયા છે, કેમ કે બપોરે મેં એને સૂવા નહોતી દીધી એટલે રાતે એને નીંદર આવી ગઈ છે. હવે એને ઉઠાડીને કેક કટિંગ કરાવશે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર માયનુર, હેપી બર્થડે ટુ યુ. તો માયનુરનો બર્થડે સ્ટાર્ટ થઈ ગયું છે, કેક કટિંગ કરી લીધું અને કેટલી હેપી છે તમે જોઈ શકો છો. અને બે બહેનો એકબીજાને કેક ખવડાવે છે. તો એવી રીતે કાંઈક અમે એનો બર્થડે મનાવ્યું છે. હજી બર્થડે પૂરું નથી થયું એનું, તમે આગળ જોજો. પછી બીજા દિવસે અમે એને મેળામાં લઈ ગયા, તો મદીના અને માયનુર તમે જોઈ શકો છો, બે મેળામાં એન્જોય કરે છે, ફૂલ હેપી છે. તો કાંઈક એવી રીતે બર્થડે અમે મનાવ્યું, કેમ કે હવે બર્થડેમાં બીજું હોય શું, છોકરાઓને ખુશ રાખવાના હોય, હેપી રાખવાના હોય. તો બેયને મેળામાં લઈ ગયા, પછી જમવા પણ લઈ ગયા હતા. અને જમવામાં ક્યાં ગયા હતા તમે જોજો. અને પછી એમાં બેઠી લીધું, પછી ચલ મેરે ગોરે ટીક ટીક ટીક, પછી ગોરામાં બે જણ બેઠી. અને જોઈ શકો છો મધુ પણ મારી એકલી બેઠી વળી છે. તો બે બહેનો હેપી એકબીજાની સાથે ખુશ 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 છે. અને ભગવાન કરે મારી માયનુર ભણી કરીને હોશિયાર થાય, મારું નામ રોશન કરે, અને આવી રીતે જેની ભગવાન એને ખુશ રાખે. તો પછી અમે ગયા જમવામાં તો અમારું તમને ખબર જ છે, હાલતા ચાલતા અમે ક્યાં જતા હોય ઢોસા ખાવા, કેમ કે અમને ઢોસા ભાવે છે એટલું. ઢોસા હતા, પછી લચ્છી મંગાવી, મરીના બેનને થોડું નોખું આપી દીધું. તો પછી હું એ જમતી હતી અને મને યાદ આવ્યું કે વ્લોગ આપણે ઉતારી છીએ, તો વ્લોગ કેવો લાગ્યો, આઈડી સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ શેર. ટાટા બાય બાય. ફરી